કેમ છો? મજામાં છો ને? બાળ મિત્રો, આજે આપણે એક દૂધ વેચનાર ગોવાળની વાર્તા જોવાના છે. એ વાર્તાનું શીર્ષક છે પાણીના પૈસા પાણીમાં. એ વાર્તામાંથી આપણને શું શીખવા મળે છે એ આપણે વાર્તાના અંતમાં જોઈશું. તો ચાલો જોઈએ વાર્તા પાણીના પૈસા પાણીમાં. એક ચંદ્રપુર નામનું ગામ હતું. એ ગામમાં એક દેવજીભાઈ નામનો ગોવાળ રહેતો હતો. દેવજીભાઈ પાસે 4-5 ગાયો અને 3-4 ભેંસો હતી. દેવજીભાઈ અને એમના પત્ની સાથે મળીને એ ગાયો અને ભેંસોને ચારો નાખવાનું, પાણી પીવડાવવાનું અને સાફ સફાઈનું કામ કરતા. દેવજીભાઈ અને એમના પત્ની રોજ સવારે વહેલા ઉઠીને ગાયો અને ભેંસોને દોહતા હતા અને જે દૂધ ગાયો અને ભેંસો આપતી એ બધું દૂધ ભેગું કરી એક કેનમાં ભરતા હતા. એ દૂધનું કેન સાયકલ સાથે બાંધીને દેવજીભાઈ તો રોજ શહેરમાં દૂધ લઈને જતા. રસ્તામાં તેઓ રોજ એક નદી પાસેથી પસાર થતા અને શહેર જઈને રોજ પોતાના બાંધેલા ગ્રાહકોને દૂધ આપતા. દેવજીભાઈ તો ગ્રાહકો પાસેથી દૂધના પૈસા મહિનાની છેલ્લી તારીખે જ લેતા હતા. મહિને આવતા પૈસાથી દેવજીભાઈનું ગુજરાન સારી રીતે ચાલી જતું હતું. પણ છતાં દેવજીભાઈને વધુ પૈસા કમાવાની લાલચ જાગી. તેથી દેવજીભાઈ તો રોજ સવારે દૂધ લઈને શહેર જવા નીકળે ત્યારે રસ્તામાં આવતી નદીમાંથી દૂધમાં થોડું પાણી ઉમેરી લેતો, જેથી દૂધના કદમાં વધારો થઈ જતો, જેના કારણે એના પૈસા વધારે મળે. અને પછી એ તો શહેરમાં જઈને ગ્રાહકોને વેચતો. આખો મહિનો દૂધ વેચ્યા પછી મહિનાની છેલ્લી તારીખ આવી. દેવજીભાઈએ તો બધા ગ્રાહકો પાસેથી પૈસા ઉઘરાવી લીધા. આ વખતે પહેલા કરતાં વધુ પૈસા મળેલા જોઈ દેવજીભાઈ તો ખુશ થઈ જાય છે અને એ બધા પૈસા એક થેલીમાં મૂકી દે છે અને એ થેલી પોતાના ખિસ્સામાં મૂકીને ઘરે જવા નીકળે છે. આજે તો દેવજીભાઈ ખૂબ ખુશ હતા, કેમ કે એમને વધુ પૈસા મળ્યા હતા. ત્યારે રસ્તે નદી આવે છે. બપોરનો સમય થવા આવ્યો હતો અને ગરમી પણ ખૂબ હતી. દેવજીભાઈ તો સાયકલ ચલાવી થાકી ગયા હતા. તેથી દેવજીભાઈએ તો નદીમાં નાહવાનું નક્કી કર્યું. તેથી એ તો ત્યાં નદી કિનારે એક ઝાડ પાસે સાયકલ મૂકી કપડાં કાઢી નદીમાં નાહવા માટે પડે છે અને નદીના ઠંડા ઠંડા પાણીમાં નાહવાની મજા લેવા લાગે છે. ત્યારે એ ઝાડ ઉપર એક વાંદરો બેઠો હતો. વાંદરો તો કૂદીને નીચે આવે છે અને દેવજીભાઈના કપડાં ખોરવા માંડે છે. ત્યારે એને દેવજીભાઈના ખમીસના ખિસ્સામાંથી એક થેલી મળે છે. વાંદરાને એવું લાગ્યું કે થેલીમાં કંઈ ખાવાનું હશે, તેથી એ તો થેલી લઈને ઝાડ પર છલાંગ મારી ચડી જાય છે. આ બાજુ દેવજીભાઈ તો નાહવામાં મશગુલ હતા. ત્યારે ઝાડ ઉપર બેઠેલો વાંદરો તો થેલીમાં હાથ નાખી ખાવાનું શોધવા લાગ્યો અને એક પૈસાની નોટો કાઢીને નદીમાં ફેંકવા લાગ્યો. ઝાડ પરથી પડીને નદીમાં વહેતા પૈસા જોઈને દેવજીભાઈ તો ચોંક્યા અને ઝાડ ઉપર જોયું તો એના પૈસાની થેલી વાંદરાના હાથમાં હતી અને વાંદરો તો થેલીમાંથી એક કરીને
પૈસાની નોટો પાણીમાં ફેંકતો હતો. તેથી દેવજીભાઈ તો બેબાકડો થઈ જોર જોરથી બૂમો પાડવા લાગ્યો. એ મારા પૈસા, એ મારા પૈસા, ઓ મારા પૈસા, મારા પૈસા પેલો વાંદરો લઈ ગયો, કોઈ ઉતારો એને, કોઈ ઉતારો. પણ વાંદરાને શું સમજ પડે પૈસામાં? એ તો થેલીમાંથી નોટો કાઢતો જાય ને પાણીમાં ફેંકતો જાય. દેવજીભાઈ તો ખૂબ ધમ પછાડા કરતો કરતો પાણીની બહાર આવે છે અને બોલે છે, એ મારા પૈસા, એ મારા પૈસા, ઓ મારા પૈસા, એ વાંદરા મારા પૈસા આપી દે, ઓ વાંદરા મારા પૈસા આપી દે. છેવટે વાંદરો પૈસાવાળી થેલી નીચે ફેંકે છે અને દેવજીભાઈ એ થેલી ઝીલી લે છે અને ફટાફટ થેલીમાંથી વધેલા પૈસા કાઢીને ગણવા માંડે છે. તો દેવજીભાઈને ધ્યાનમાં આવે છે કે થેલીમાં એટલા જ પૈસા બચ્યા હતા જેટલાનું એ ચોખ્ખું દૂધ વેચવા માટે લઈ જતો. પણ દૂધમાં પાણી ઉમેરીને જે ગ્રાહકો પાસેથી વધારેના પૈસા મેળવ્યા હતા એટલા બધા પૈસા પાણીમાં વહી ગયા હતા. તેથી દેવજીભાઈ તો નિરાશ થઈને બેઠા હતા. ત્યારે એક વૃદ્ધ દાદા ત્યાંથી પસાર થયા. તેમણે દેવજીભાઈને નિરાશ થઈને બેઠેલા જોઈને પૂછ્યું કે, શું થયું બેટા, કેમ દુખી છે? તો દેવજીભાઈ કહે, શું કહું કાકા, આ ઝાડ પર બેઠેલા વાંદરાએ મારી પૈસાની પોટલી લઈને તેમાંથી થોડા પૈસા કાઢીને નદીમાં ફેંકી દીધા. તો વૃદ્ધ દાદા કહે, બેટા, નક્કી એ પૈસા તે ક્યાંકથી મફતમાં મેળવ્યા હશે, તો જ એ પાણીમાં વહી ગયા. ત્યારે દેવજીભાઈને એની ભૂલ સમજાય છે અને કહે છે, હા કાકા, મેં દૂધમાં પાણી ઉમેરીને જે વધારેના પૈસા કમાવ્યા હતા એટલા બધા પૈસા પાણીમાં વહી ગયા. ત્યારે વૃદ્ધ દાદા કહે, બેટા, ફરી આવી ભૂલ ના કરતો, કારણ કે ઈશ્વર આ બધું જોતો રહેલો છે. તો દેવજીભાઈ કહે, હા કાકા, તમારી વાત સાચી છે, હું ફરી પાછી આવી ભૂલ ક્યારેય ના કરું. તો બાળ મિત્રો, મજા આવીને આ વાર્તા જોવામાં. બાળ મિત્રો, આ વાર્તા દ્વારા આપણને શીખવા મળે છે કે મફતનું ક્યારેય લેવું જોઈએ નહીં. મફતમાં મળેલું ક્યારેય ટકતું નથી. આપણે વાર્તામાં જોયું કે દેવજીભાઈએ દૂધમાં પાણી ઉમેરીને જે વધારેના પૈસા મેળવ્યા હતા એ બધા પાણીમાં વહી ગયા. એટલે કે પાણીના પૈસા પાણીમાં ગયા. તેથી બાળ મિત્રો, આપણે પણ મફતનું લેવું જોઈએ નહીં. મહેનતથી જે મળે એમાં સંતોષ રાખવો જોઈએ. બરાબર? તો આવજો બાળ મિત્રો, ફરી મળીશું એક નવી વાર્તા સાથે. આવજો.